સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે, બૃહદ આલોચનાની 14મી ગાથા કે અવગુણ ઉર ધરીએ નહીં, જો વે વિરખ બબુલ, ગુણ લીજે કાલુ કહે નહીં છાયા મેં શૂળ. કે મનમાં સામેવાળાના કે સામે વસ્તુના અવગુણ નહીં ધારે કર, બધા ગુણગ્રાહક દ્રષ્ટિ કરવાની છે. જો વે બિરખ બબુલ, બાવળના ઝાડમાં સુકાઈ ગયું છે. બાવળ તો કાંટાળું ઝાડ છે, એમ થાય ને, જુગુપ્સા ઉપજે, અવગુણ પકડ્યો એનો. પણ જ્યારે ગુણ લીજે કાલુ કે નહીં છાયા મેં શૂળ, એ તડકો લાગે છે અને બાવળના ઝાડ જો ઊભો રહે તો છાંયો મળે ને. કાંટા ક્યાં વાગે છાયામાં? નહીં છાયા મેં શૂળ. બાવળ પકડશે તો કાંટા વાગશે, બાવળના ઝાડ નીચે ઊભો રહેશે તો છાયામાં કાંટા નથી. એ ગુણ લે, ગુણ લીજે કાલુ કહે. કાલુ આ લેખક છે જેણે આ બનાવી કાઢીએ, કવિ. એટલે અવગુણ ઉર ધરીએ નહીં, જો વે બિરખ બબુલ, ગુણ લીજે કાલુ કહે નહીં છાયા મેં ફૂલ. તને તો ફાયદો થયો ને, તડકો હતો, બીજા ઝાડ હતા જ નહીં, બાવળ નીચે ઊભો, તને છાયામાં કાંટા વાગ્યા તો કાંટાળું ઝાડ શા માટે કહેતું? એટલે ગુણ પકડવાનો એમ. બુરા બુરા સબકો કહે, બુરા ન દિશે કોઈ, શોધે ઘટ આપનો, મોસું બુરા ન કોઈ. એટલે આ દાખલો બનેલો છે, પાછો બોધદાયક કથા છે. યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે ખરાબ માણસ ગોત્યો 2000ની સભામાંથી. લોથપોથ થાકી પાકીને 2-3 કલાકે આવ્યો કે મને કોઈ ખરાબ માણસ મળ્યો જ નહીં. દુર્યોધનને પછી કીધું કે આ સભા છે ને, એમાંથી એક સારો માણસ ગોત્યો, તો એ કોઈ સારો માણસ છે જ નહીં. પણ આ વ્યવહારની વાત છે. પરમાર્થમાં તો ત્રાજવું લઈને બેસવાનું છે, ગમે તે આમ નથી કરવાનું પાછું. નહીં તો શું થાય, આવ્યું આવે ને એટલે પકડી લે કે જો અવગુણ, એટલે અવગુણ એટલે ગમે તે નમી જવાનું. આ બધી જે વાત છે ને, એના વ્યવહારના ઠેકાણા ન હોય તો પરમાર્થ ક્યાંથી કરે? એટલે આ શ્રાવકના, સાધકના, મુમુક્ષના પ્રાથમિક ભૂમિકાના ગુણ છે આ બધા. પણ અધ્યાત્મમાં આગળ વધ્યો કે ગાય છે તો સારું, ને ભલે ને પિક્ચરના રાગ હોય તો એમ ન ચાલે. પાછું અવગુણ, ત્યાં અવગુણ ઉર ધરે, એની નિંદા નથી કરવી આપણે, પણ આપણે ત્યાં ઓગળી નહીં જવાનું બરફની જેમ, ઓગળી નહીં જવાનું. પાછું પરમાત્મા તો બહુ વિચક્ષણ રહેવાનું. સતને સત કે બોધે, અસતને અસત જાણે અને નિષેધે. આપણે પ્રતિક્રમણમાં આવ્યું જ ને, આલોચનામાં. કુસાધુને સાધુ કીધે તો તત મિચ્છામિ દુક્કડમ, કુધર્મને ધર્મ કીધો તત મિચ્છામિ દુક્કડમ, કુદેવને દેવ કીધે તો તત મિચ્છામિ દુક્કડમ. એટલે દેવ ગુરુને ધર્મ એ સત નથી. આપણે શા માટે વેર કરવું? વેર નથી કરવું, પણ દોસ્તી તો સપનામાં નથી કરવાની. ત્યાં પછી ભૂલ ન થાય. નહીં તો ઘણા મિથ્યા સમતામાં આવી જાય. આપણે બધું સરખું, બધું સરખું હોય. ગોળ ખોળનો વિવેક હોવો જોઈએ. સમદર્શિતાનું, સમ્યક દ્રષ્ટિનું આ લક્ષણ છે કે હાજરી નહીં આપું, આમાં સહી નહીં કરું. આ સમકીતી હોય, સમકીતી ન હોય સહી કરી નાખે બધાની હારે, કે આપણે શા માટે વેર કરવું છે, એટલે સહી આપી દે. 837 વચનામૃતની. લખવા બેસીને 8 પાના થાય. કુપોળદેવે પોતે જ એના અર્થ કર્યા છે આત્મસિદ્ધિની ગાથા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. એ આવે છે ને, સમદર્શિતા એટલે શું? કુપોળદેવ ઘણી ગાથાના અર્થ અહીંયા કરેલા છે. ઘણા પ્રભુજીએ કે બ્રહ્મચારી કર્યા હોય ને, કોઈ પ્રશ્ન પૂછ્યું હોય એમાં પણ હોય. અને આખી આત્મસિદ્ધિના અર્થ એક એક ગાથાના વચનામૃતમાં તો છે જ. એક એક ગાથાનું એક એક પાનું અર્થ બ્રહ્મચારીએ કર્યા છે. આત્મસિદ્ધિ વિવેચન સાવ નાની પુસ્તિકા છે, સારનો સાર. સિદ્ધાંત બહુ છે, ન સમજાતું હોય, બધા અર્થ છે. આત્મજ્ઞાન થતા ક્ષયોપશમ, સોનામાં સુગંધ હતી, એ અર્થ માન્ય છે. એટલે શું વાંચવું એ આપણને ખબર નથી. એટલે કુપોળદેવ મોક્ષ મેળામાં પહેલો પાઠ લખ્યો, વાંચનાર ને ભલામણ. વાંચતા જ નથી આવડતું બ્રહ્મચારી કે, એટલે પહેલો પાઠ આ લખ્યો. પાઠશાળાના છોકરા માટે બાલાબોધ હતો,
છોકરાને શું કહો પડે વાતના ને ભલામણ. માસ્તર ભણાવે ભણે ને મા બાપ ભણાવે. આ નામ બાલાવ બોધ આપ્યું છે એટલે અધ્યાત્મમાં આપણે બધા બાળકો જ છીએ, એમાં ખુલાસો નથી કર્યો. બાલાવ બોધ જ છે, આપણે બધા બાળકો જ છીએ ને. અજ્ઞાન એટલે અજ્ઞાની બાળ એમ. હું અજ્ઞાની બાળ. બ્રહ્મચારી લખે છે, હું અજ્ઞાની બાળ અચૂક આશ્રય આપીને રાખો પળપળ સંભાળ. બ્રહ્મચારીજી કે હું અજ્ઞાની બાળ, તો આપણે કોણ? 837મો પત્ર. સમદર્શીપણું એટલે છેલ્લો ફકરો, આપણે જે આ વાત આવી એટલે અવગુણ વ્યવહારમાં અવગુણ જોવાના નથી, એ બરોબર. પરમાર્થમાં વિચક્ષણ રહી અને આપણે સામેવાળાના અવગુણ બહાર પાડીએ કે આપણે સંકિત ન થઈ જાય. પણ કોઈક પૂછે તો આમાં આ નહીં મિલાવાની. સતને સત જાણે અને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. જો પૂછવા આવ્યો ને આપણને લાગે કે આ સત્સંગ માટે આવ્યો છે, ઘણીવાર ટાઈમ પસાર માટે આવ્યો હોય, ઘણીવાર પોતાના ખ્યાલને સિક્કો મરાવવા આવ્યો હોય, તો મૌન રાખવાનું. પ્રભુજીએ કહ્યું છે, ઘણું કરીને મતાગ્રહવાળા, અઠાગ્રહવાળા કે સંપ્રદાયવાળા હોય એની સાથે ધર્મ વિશે ઉઠક બેઠક રાખવાની નહીં. ઘણાને કટ્ટર એવું હોય અભિગમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ, જય રામજી કી, એની સાથે વાત ન કરે. વ્યવહારે દુશ્મની એ નહીં, લટક સલામ. એટલે ગોળખોળનો વિવેક બહુ અગત્યનો છે પરમાત્મા. નહીં તો દુર્લભ એવો મનુષ્ય દે કે આમાં લખેલું ને એટલે આપણે શા માટે અવગુણ જેવા, એમ ન ચાલે. પણ વ્યવહારની ફરી વાર વાત કરું, આવું જૈનેતરમાંય છે. તો શ્રી કૃષ્ણ અને અર્જુન જાય છે, મરેલા કૂતરાનું કલેવાર હતું, સડી ગયું હોય ને, દેખાય એમ, મોઢું ફૂલેલું હોય. અર્જુન કપડું આડું રાખીને આમ મોઢું વસૂકું કરીને જાય છે. શ્રી કૃષ્ણ ઊભા રહી ગયા, ત્યાં ઊભું જ રહેવું પડે ને. ગુરુની આગળ ચાલવાની મનાય છે. 33 આશાત ના લાગે. 33 પ્રકારની આશાતનો દોષ છે. એક છે ગુરુની સાથે ન ચલાય, પાછળ ચાલવું પડે. લેવલ હોય બેસવાનું, નીચું લેવલ હોવું જોઈએ. એનાથી ઊંચું તો રખાય ને, સરખું ન રખાય. આ તો બધા 33 આશાતના. જૈન ધર્મ તો બહુ સૂક્ષ્મ છે બધું. એટલે અર્જુનને ઊભું જ રહેવું પડે ને, કપડું આમ રાખીને. અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ, આ કૂતરાનો દાંત કેવા છે? સફેદ. કૂતરાના દાંત બહુ સફેદ હોય, જે તે ખાતા હોય ને એટલે ઘસાતા હોય, એટલે સતત બ્રશિંગ ચાલુ જ હોય કે આ દાંત કેટલા ચોખ્ખા છે. ગુણ જોયો, આ અવગુણ ધરીએ નહીં, જોવે બિરક બબૂલ. ગુણ લીજે કાલું કહે નહીં છાયા મેં. કૂતરો ભસભસ કરે છે. કૂતરો આખી રાત ધ્યાન રાખે છે કે નહીં તારા ઘરનું, વફાદારીથી. માણસ કરતાં વધારે વફાદાર છે કૂતરો. અને માણસ કરતા, આ તો આવ્યું કૂતરાની વાત, એટલે વધારે સંયમી છે. પ્રીતમદાસે દુહો લખ્યો છે, રોડા ઊભા થઈ જાય એવા. કામી છે કુત્તા ભલા, બરસ દિના મેં એક માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દિન વિશે વિલાસ. મોટો ફ્લેટ હોય ને, 3 રૂમ કિચન, 4 રૂમ કિચન હોલ, ડબલ બેડ હોય ને, એટલે લગ્ન કર્યાથી મરશે ત્યાં સુધી બ્રહ્મચર્ય નહીં પાડે ને, ડબલ બેડ છે એટલે. પ્રીતમને ખબર હતી આવું કરશે એટલે. ગોપાળે વખાણ્યા છે માર્ગનુસારી. પ્રીતમની વાણી 500 પદના 2 પુસ્તક છે. એના ઉપર PhD થયા છે અશ્વિન ડુંગર, ડૉક્ટર શ્રી અશ્વિન ડુંગર. 300 વર્ષ પહેલાં થઈ ગયા. પ્રીતમનો કક્કો ગોપાલદેવે મંજૂર કર્યો છે. 300મી જન્મ જયંતિ હતી ને પ્રીતમની, સંદેશ અગાસની બાજુમાં, ત્યાં જ શ્રીમદ રાજચર આશ્રમ થવાનો હતો. જીજુભાઈ ત્યાં જગ્યા આપેલી. પહેલાં પ્રભુથી દુરંદેશી લબ્ધિ ધરાવે, વિચક્ષણતા, આમ સાવ સરળ. ત્યાં કરે ત્યાં પ્રીતમના બધા અનુયાયી હોય, એ શ્રીમદ રાજના અનુયાયી. ઝઘડા થાય ને, અમારો મત ને તમારો મત, પછી અગાસમાં જગ્યા આપી. જ્ઞાનીનું એક આચરણ જોઈએ આપણને ખબર પડે ને. ત્યાં આશ્રમ જગ્યા તો મળતી, ત્યાં કરી દીધો હતો. જીજીભાઈ સંદેશર ન જતા. મગન બાપાને વાંચવા બોલાવેલા ત્યાં વાંચનકાર તરીકે પ્રીતમના સંદેશરમાં. કેમ કે દર મહિનામાં 11 સંદેશર જઈ અને 12 બોરસે જ વાંચતા. મગન નિયમ હતો. હું સાથે જતો શરૂઆતમાં. તો ત્યાં બધાને ખબર કે આ શ્રીમદ રાજચંદ્રવાળા છે અને આવે છે અહીંયા. એટલે મગન બાપા કે તમારે વાંચવાનું પ્રીતમનું.
તો મને પ્રીતમનો કોક્કો જ કે અમારા શ્રીમદ રાજચંદ્રે લીધો છે, એમ કે આખો પ્રીતમનો કોક્કો લીધો, લાંબો કોક્કો છે બુદ્ધ પ્રીતમની વાણીમાં. એમાં એક દુહો છે. આ ગુરુનું મહાત્મ્ય બહુ છે પ્રીતમની વાણીમાં. અને એમાં આ દુહો છે કે કામી સે કુત્તા ભલા બરસ દિનામાં એક માસ. આખા વર્ષમાં એક જ મહિનો ઋતુ ધર્મ આવે કૂતરો ને કૂતરી, અષાઢ શ્રાવણ મહિનામાં. હવે માણસો બધા બગડી ગયા છે એટલે કૂતરા થોડાક બગડી ગયા છે, અસર થાય ને. માણસો બધા માંસાહારી થઈ ગયા છે એટલે રોટલી નાખીને પહેલી રોટલી કૂતરાની, પહેલી રોટલી ગાયની. હવે કૂતરા રોટલી ખાતા નથી. કેમ? બિસ્કિટ ને બ્રેડ ખાતા થઈ ગયા છે. માણસો બિસ્કિટ બ્રેડ થઈ ગયા ને. એટલે બધા જે શાકાહારી કૂતરા હતા ને એને જન્મે જૈન લોકોએ માંસાહારી કરી નાખ્યા દાન કરીને. ઘણા રોજ બિસ્કિટ ખવડાવે છે પર્યુષણમાં, કૂતરાને પાઉં ખવડાવે છે માં. એટલે કૂતરાને રોટલી આપીએ ને, નિયમ છે આર્ય સંસ્કૃતિમાં, જૈન જૈનેતરમાં, કે પહેલી રોટલી કૂતરાની હોય અથવા તો પહેલી રોટલી ગાયની હોય. ઘણા બે આપે તો પહેલી કૂતરાની, છેલ્લી ગાયની જે હોય. એ શા માટે એવું હતું ખબર છે તમને? નહીં ખબર એ કહું. પહેલાના જમાનામાં લોખંડના પાટલા હતા રોટલી વાળવાના, પછી સાફ કરીને રાખ્યા હોય ને, પાણીને લીધે કાટ લાગે, કાટ પેટમાં જાય તો. એટલે પહેલી રોટલી કૂતરાને આપી દે. કૂતરો તો બધું જે તે ખાતો હોય, પણ ગાય તો માતા છે ને, એટલે એને છેલ્લી આપે. બધું બધું વ્યવસ્થિત છે. એટલે આમ ગોણું કરે, રોટલીને લોટનું કર્યા હોય ને ગોણા, 6 જણા જમવાના હોય તો. હવે તો હોટલમાં જ મગાવે એટલે ખબર જ ન હોય, એટલે કે આ પાડો તમે જોરથી તો પછી. એટલે આમ આમ ઘસે એટલે ઓલો કાટ ઘસાઈ જાય પહેલી રોટલી. તો કૂતરા બધું ખાય એટલે એને આપે, પણ રોટલી આપે. હવે રોટલા ખરે એટલે આ મશ્કરીની વાત નથી. કૂતરા નથી ખાતા રોટલી. આપણે આપીએ ને રાત સુધી પડી હોય, બધી લાલ કીડી થાય, એની પછી બધા હાલે. પછી બિસ્કિટ નાખો તો પાછળ પાછળ આવે બીજે દિવસે. બ્રેડ, બિસ્કિટ, પાઉં, ટોસ્ટ. એમાં માખણ ચોપડી હોય તો એક ચાટીને ખાઈ જાય. બધા ખાય જ છે ને. કામી સે કુત્તા ભલા બરસ દિનામાં એક માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દન વિષય વિલાપ. પ્રસૂતિ થઈ ગઈ છે, માસિક ધર્મમાં છે, આઠમ 14 છે, પર્યુષણ છે, સુવાનું હારે જ ને. મુમુક્ષુપણું જ ક્યાં છે? શ્રાવકપણું. સમકિતની ક્યાં વાત કરો છો? કાલ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. પણ બીજો જોવા આવે તો ખરાબ લાગે ને. પછી જોવા શા માટે બોલાવો છે? ફર્નિચર જો તમારા ઘરે આવી નથી એમ જ કે ને, એટલે અત્યારે તો આલોચના કરવા માંડે ને. રેડ્યું પીડ્યું છે સમકિત, વ્યવહાર સમકિતે રેડ્યું પીડ્યું છે. અનંતકાળના પ્રમાણમાં વ્યવહાર સમકિતે નથી થયું. રૂપાતીત આત્માના ધ્યાનની ક્યાં વાત કરો તમે? લાઇટ બંધ કરી દે, અંધારું કરી નાખે, ટટર બેસી જાય, ઓમ એટલે આત્મા દેખાવા માંડે. આ દયાજનક છે, નિંદાજનક નહીં. સૌભાગભાઈને કોપલ તો ખીજાતા હોય, પ્રભુશ્રીજીને કહે છે ધ્યાનબેનની વાત છોડો. હમણાં અંબરલાલભાઈને કહ્યું છે, ત્રિભુવનભાઈને કહ્યું છે. છગન નાનજી કોપલદોની સેવા કરતા. એને મનસુખ કોપલદોનો દેહ છૂટી ગયો ને પછી મનસુખ દેવશી લીમડીવાળા જેણે કોપલદોના લઘુશંકા અને દીર્ઘશંકા સાફ કર્યા છે, પરિઠ્યા છે કે આમાં તો જાવંત્રી ને કસ્તુરીની સુગંધ આવે છે. તને ખબર નથી? છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં પછી આ મળમૂત્રમાં સુગંધ હોય. એ મનસુખ દેવશી છગનનાનજીએ શીખવાડ્યું, ધ્યાન કરવા માંડ્યા. અહીંયા સત્સંગ સંજીવની નહીં હોય, અંબાલાલભાઈ પત્ર લખ્યો છે કે આ શું કરો છો સાહેબજી? હતા ત્યારે શું કરતા હતા તમે? કોને? કોઈ પણ સ્વાર્થ વગર હું તમને ઠપકો આપું છું, હિત જાણીને. રૂબરૂ થશો અંબાલાલભાઈ કહે છે તો તમને વધારે કહીશું. જે મનસુખ દેવશીએ કોપલદોના મળમૂત્ર સાફ કર્યા છે, ત્યાં ધ્યાન બારના રવાડે નહીં ચડતા એમ. અને છગનનાનજીની ભક્તિ કેવી હતી એ વાંચીએ ને પરિચયનો આખો 1 કલાક થાય. કોપલદો કે અમે નિવૃત્તિથી આવ્યા છે, 5-6 જણાથી વધારે નહીં જોઈએ. હું 10-12 તો લાવવાનો જ છું કે લાભ ન લેવો હોય મેં કહી દીધું જ બધાને.
ઠીક છે 10-12 લાવજે, વધારે નહીં લાવતો. કુપાલ તમને ચિત્રપટ લેવા આવ્યા એક ભાઈ, મેં તને ચિત્રપટ આપ્યું છે ને, આપ. તમે મને આપ્યું છે ને હું નહીં આપું. એ નાના ભાઈ મનસુખે હતા એની આગળ છે, એને દુકાનમાં ઓલા ખાનામાં મૂક્યું છે, મારું નહીં આપું. કુપાલ કે ઠીક, તારું નહીં આપતું. આવી ભક્ત. એ પછી કુપાલનું આશ્રય વયો ગયો, દે છૂટો. ધ્યાન શીખવાડો મળે પાછા. અમલભાઈ ઠપકો આપ્યો છે, રૂવાડા ઊભા થઈ જાય. પ્રભુસિંહજીને ખીજાણા છે કુપાલ. ખંભાતના બાળ બ્રહ્મચારી કૃષ્ણદાસ બ્રહ્મચારી સત્સંગી કુપાલદેવ પત્ર લખ્યા છે. એને એમ કહ્યું છે કે તમે દર્શન પરિચયમાં છો, થોડા વખતમાં તમને સંકિત થશે એમ હું જાણું છું. 330માં એને લખે છે, તેજોમય પદાર્થ ધ્યાન આદિકમાં દેખાતા હોય તો આ કલ્પના છોડી દેજો. ક્યાંથી ક્યાં વાત આવી આપણે? મૂળ આ સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ કે અભેદ ભાવ કે એક સરખી બુદ્ધિ, આપણે બધું સરખું, નિર્વિશેષપણું, આ વધારે ઓછું, એવું કંઈ નહીં. એમ નહીં, કાચ અને હીરો બે સમાન ગણવા, આ સમદર્શિતા નથી, આ મૂર્ખામી છે. કાચનો હીરો સરખા ગણાય? એકના 1.5 લાખ થાય, એક રતમ વાગે. અથવા સત્શ્રુત ને અશ્રુતમાં સમપણું ગણવું. ધર્મની જ બુક છે ને, એ અશ્રુત છે, લખનાર કોણ છે? બ્રહ્મચારી લખ્યું છે. પત્ર સુધીમાં એક ભાઈને આવો પ્રશ્ન પૂછેલો કે જેનું જીવન શાસ્ત્ર પ્રમાણે હોય એણે શાસ્ત્રનો અર્થ કર્યો હોય તો સંભળાય, નહીં તો ન સંભળાય. ફરીવાર, જેનું જીવન શાસ્ત્ર પ્રમાણે હોય એણે અર્થ કર્યો હોય તો એનું વંચાય સંભળાય, નહીં તો ન વંચાય સંભળાય. ના, અમને તો મફત મળેલું 1.5 પુસ્તક. મફત તો ઝેર મળે તો લઈ લેવાય. બનેલો છે પ્રસંગ બાંધણી આશ્રમમાં. અમે મુંબઈ વયા ગયા, મગન પપ્પા ઘરે વયા ગયેલા. પછી ફરી શનિ રવિ કે એ ગુરુવારે આવી જાય. એમાં કોકે ટીવી ભેટ આપ્યું. આ તમને વાત કરું છું 2001 કે 2ની. કલર ટીવી આવી ગયેલા. એ જમાનામાં ટીવી ભેટ આવે એટલે આજથી 24-25 વર્ષ પહેલાં મફત સાવ. ક્યાંક ખુશ થઈ ગયા છે. એ શા માટે ખુશ થઈ ગયેલા એ ખબર, પણ એ આપણો વિષય નથી. આપણો તો આ વાત છે કે મફત ઝેર મળે ન લેવાય. એટલે નાથાભાઈ મુલજીભાઈ પટેલ પ્રમુખ એના, વિચક્ષણ પુરુષ, વ્યવસ્થિત આશ્રમ સંભાળે, પૂનમની ભક્તિમાં આવે, દિવાળીની માળામાં આવે. મૂળ એ પુષ્ટિ માર્ગીય. ગોપાલદેવમાં એમ માને નહીં, પણ આશ્રમના પ્રમુખ હતા એટલે બધી ભક્તિમાં પૂનમમાં આવે, સમાધિ મરણની માળા 36માં ઠેઠોઠેઠ બેસે, એવું બધું કરે. પછી તીર્થયાત્રા હોય, તમે જાય આ સુંદર નહીં આવ્યા હોય, આસ્થા એ હારે આવે, હારે ડાયરી લઈ આવે કે કોઈને બાંધણીમાં દાન લખવું હોય તો વ્યવહારો છે ને. પૈસા લેતા જ નહીં, રહેવાના જમવાના, કંઈ બાંધણીમાં ચાર્જ નહોતો. ત્યારની વાત કરું છું. તો ટીવી મફત આપ્યું એટલે રાજી થઈ ગયા, એટલે તો મૂકી દીધું આગળ. રવિવારે શનિ રવિવારે મગન બાપા આવે ને એટલે અમે આવ્યા. એટલે હોંશથી કીધું એને કે આ ટીવી ભેટમાં આવ્યું છે, રાખવું છે, આપણે ક્યાં મૂકશું આપણે? એમ કે લેવાય ટીવી? આ તો મનોરંજનનું સાધન છે. ઇન્દ્રિય ના થકા બોલ, આ તો મફત મળ્યું. મફત તો ઝેર મળે, મગન થોડું લેવાય. તરત જ આપી દીધું પાછું. બીજા રવિવારે અમે ગયા ત્યારે નહોતું ટીવી. પછી મફત તો ઝેર મળે. વિનયપૂર્વક કહેવાનું, કોઈ ભેટમાં આપે ને કે મારા પાસે વચનામૃત છે, તમારો આભાર, મારે આ નથી જોતું પુસ્તક. અપમાન નહીં કરવાનું, હું નથી વાંચવાનો એમ નહીં કહેવાનું. લાવો ચાલુ રાખવું છે કે ખમવું છે? હમણાં આવશે 5-10 મિનિટ. તો લાવો લાઇટ અહીંયા આવો એક, એટલે એમાં નહીં આ સમદર્શી પણ વાંચીએ. મને આપો. ત્યાંથી નહીં આવે, અહીંયાથી આવી જોઈએ લાઇટ. બસ ના છોડી દો, વાંધો નહીં. ના ના, ક્યાં સુધી પકડશો? આ લે. પૂતગલને આપણી દયા આવે છે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. કાચ અને હીરો બે સરખા એ નહીં. સત્શ્રુત અને અશ્રુત બધું સરખું છે એમ નહીં. સદધર્મ અને અસદધર્મ બધું સરખું એમ નહીં. સદગુરુને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, આ સમદર્શિતા નથી. હજી આગળ શું બરોબર છે એટલે ત્યાંથી અટકતો નથી. શું કરવું જોઈએ? જો બરોબર લાગ્યું તો શું કરે મુમુક્ષુ?
એ જિજ્ઞાસુ એ કુપોલને માનવા વાળો શું કરે આગળ લખ્યું છે? કુપોલ નહીં, આજ્ઞા છે મને. અથવા સદદેવ અને અસદદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું અર્થાત બંનેને એક સરખા ગણવા એ સમદર્શિતા નહીં, ઇત્યાદિ વગેરે વગેરે સમાન વૃત્તિ એ સમદર્શિતા નથી. આપણે બધું સરખું એમ, સમાન વૃત્તિ બધું સરખું જ છે. આપણે શા માટે ભેદભાવ રાખવો છે? એ મહાવીરને ભજે છે, આપણે મહાવીરને, એ કુપોલને માને છે, આપણે કુપોલને માને છે. એ નથી માનતો તોય નથી માનતો, આ નથી માનતો તો બે નથી માનતા, એવું થયું ને. આગળ આ તો આત્માની મૂળતા, કૃપાલ મૂર્ખામી છે. આત્માની મૂળતા એટલે આવરણ વાળો છે ને આત્મા. વિવેક શૂન્યતા, એને દૂધ પાણીનો વિવેક નથી. આ વિવેક વિકળતા, વિકળ થઈ ગયો છે. પ્રપંચ નક્કી આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે. સમદર્શી, હવે તો સમદર્શી શ્રાવક હોય તો, મુમુક્ષુ હોય તો સમદર્શી સત ને સત જાણે ને બોધે બીજાને કે, એટલેથી અટકતું નથી, અર્ધવિરામ મૂક્યો છે. અસત ને અસત જાણે ને નિષેધે કે આ ખોટું છે. અમારે એની ખુરશી નથી જોતી, અમારે એની ઈર્ષ્યા નથી, અમારે એની લીટી ભૂસીને અમારી લીટી મોટી નથી કરવી. હરીફાઈ કરવાની જ છે. કોની સાથે? પૂર્ણ પુરુષ સાથે હરીફાઈ કરવી છે. હું તમારી જેવો થાવ. કોની સાથે હરીફાઈ કરવી છે? હરીફાઈ કરવી જોઈએ તો પૂર્ણ પુરુષ સાથે કરીએ ને. પ્રીતમદાસે કરી હરીફાઈ ભગવાન સાથે કે તું તરણ તારણ, તારો તારવાનો દાવ છે, મારે ડૂબવાનો દાવ છે. જે આપણે બે હરીફાઈ કરીએ કે કોણ જીતે. હું ડૂબું, તું તાર. તરણ તારણ તારું નામ છે ને, મને તારીને બતાવ તો ખરો કહું. ભક્તિ કરી છે, ભક્તિનો પ્રકાર છે. કે વાત નેગેટિવ લાગે પણ ભક્તિ કરી. મારો ડૂબવાનો દાવ, તારો તારવાનો દાવ, જીએ આપણે બે હરીફાઈ કરીએ કોણ જીતે જોઈએ. સમદર્શિત સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. અમે આની સાથે સંમત થતા નથી, કેમ કે ખોટું છે એમ કહેવું પડે. રાગો થઈને ગમે તે બેસી એમ ન ચાલે. સમાગમમાં દિનપણે આવવું નહીં. વચનામું 457 કુપોલની આજ્ઞા છે. બ્રહ્મચારીજી અમને આ જ શીખવાડ્યું છે 20 વર્ષમાં. મગન બાપા કે દિનતા નહીં કરવાની, લાચારી. બાકી તો બધું છે જ પુસ્તક. શીખવાનું શું છે? એક જ વસ્તુ છે, તું શરીરની આત્મા છો. બીજું શું શીખવું છે અધ્યાત્મ? ન સમજાણું એટલે આગમ રચવા પડ્યા. સમદર્શિત સતને સત જાણે બોધે, અસતને અસત જાણે નિષેધે. સત્શ્રુતને સત્શ્રુત જાણે ને બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે. કે આ વંચાય એવું નથી એમ કહેવું પડે. ઈર્ષ્યાથી ને મનમાં જાપ કરતા બોલવાનું, અને રૂમમાં જઈને ક્ષમાપને બોલવાની કે હજી મને બેફાડ આત્મા અનુભવમાં નથી આવ્યો, એટલે નક્કી આવું બોલતા. જોકે ધર્મની વાત હતી છતાં કશાયવાળી હતી મારી, પ્રાયશ્ચિત કરી લેવાનું. પણ મૌન નહીં રાખી લેવાનું. આ મિથ્યા ક્ષમતા કહેવાય. મૌન રાખી દેતો આપણે શા માટે બોલવું જોઈએ? સદધર્મને સદ્ધુ જાણે ને બોધે, અસદધર્મને અસદ્ધુ જાણે ને નિષેધે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે. એ કોઈક આવે સત્સંગ કરવા કે સદગુરુ કહેવાય કે નહીં, તો કે તમને શું દેખાણું? એમ તો કે આ સદગુરુ કાઢવાનું. આપણે મોઢે નહીં બોલવાનું કે આમાં લખેલું છે આ સદગુરુનું લક્ષણ નથી. તો એને ત્યાં જવું હોય તો એ જીવ તને ગમે એમ કર. ધણીનો ક્યાં કોઈ ધણી છે? ધણીનો કોઈ ધણી નથી. ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીરે કહ્યું કે તો એ કરે તો તારે કહ્યું હે દેવાનું પ્રિય, મનુષ્યની તો દેવાનું પ્રિય છે ને, દેવ જંકે છે હું ક્યારે માણસ થાવ અને સદ્ધર્મ આરાધું. ત્યારે કહી દેવાનું, ગૌતમને કહે છે એ ગોયમાં એ દેવાનું પ્રિય, તને જેમ ગમે એમ કર. તકલીફ ક્યાં થાય? ચેલા વધારવા હોય તો તકલીફ થાય. ચેલા વધારવા હોય તો આવું બધું બોલાય નહીં કાંઈ. ગુરુજી થવું હોય તો એક ભાઈ એકવાર બહુ ગળદી હતી એક શિબિરમાં, મુંબઈથી આવેલા.
મને કે તમે અમુક આ અભક્ષની બધી વાત ન કરો ને તો બહુ ઘડી થાય હજી નવટંકીનો ખેલ કરવો છે આપણે. કુપોલ કોઈ સાચું હશે એ જ કહેવાશે. અભક્ષની એવી વાત નહીં કરવાની, ભક્ષ અભક્ષનો વિવેક ને એવું બધું 22 અભક્ષ. અનંત કાળથી આ અભ્યાસીને તો કેવી રીતે ગમે, રુચિ કેવી રીતે આવે? પોતાની રુચિ અનુસાર જ વર્ત્યો છે તો ગમે કેવી રીતે રાતોરાત? પ્રથમ દશાએ કાળકૂટ વિષની જેમ મૂંઝવે છે પણ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોઈ લો ઔષધ કડવી જા, સુખ કારણ પીછે ગણો નિશ્ચય પદ નિર્વાહ. દુઃખ થાય ને. એક ભાઈ પૂછેલું પણ, એટલે કુશંકાની આશંકા તરીકે, તો પછી ખાવા પીવાનું, નાચવા કૂદવાનું, મનોરંજન બધું છોડી દેવાનું. શરીરે છેલ્લે છોડવાનું છે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, સદદેવને સદદેવ જાણે ને બોધે, અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે. કેમ? જ્ઞાનીએ કહ્યું છે એમ, આપણી બુદ્ધિ જ નહીં. તેમાં રાગ દ્વેષ, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે પાછું. એટલે નિંદા કરે છે કોકની, પર નિંદા. અને આ સમદર્શી પણ લક્ષણ છે. બહુ પાતળી લીટી છે આમ. એ પોતાને ખબર હોય ને જ્ઞાનીને ખબર હોય કે આ નિંદા માટે બોલે છે કે મૂળ વાત કરવા માટે બોલે છે. એ જાણે ને જ્ઞાની જાણે. એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ઓમ કુપોલ. બોલો, ઉઠીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.